Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. आज આપણે સ્ટાર્ટ કરશું પાર્ટ 16 starting from unit number 3 selling process. એમાં આજે જોશું psychology of salesmanship અને buying motives. Buying motives ની અંદર definitions અને એની types આજે સ્ટડી કરશું. Clear? Let us see one by one. Base of salesmanship is psychology. Sales is not concerned with winning over the argument of the customers to make purchase, but it is to motivate the mind of customers to purchase. સેલ્સ છે એ કોઈ પણ વ્યક્તિની સાથે બેસ કરીને ભાઈ પ્રોડક્ટ આપી દેવું એવું નથી, રાઈટ? પણ સામેવાળા વ્યક્તિના માઇન્ડમાં એવી રીતના પ્રોડક્ટને ફિટ કરવું કે કસ્ટમર છે એ પ્રોડક્ટને પરચેસ કરવા માટે મોટિવેટ થાય છે. હી ઇઝ રેડી ટુ પરચેસ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ? એટલે કસ્ટમર્સના માઇન્ડને જીતવું, દેટ ઇઝ ધ સેલ્સ. Salesman's mind and customer's mind should be matched. It depends on the salesman presentations and human psychology. Most important thing, જ્યારે સેલ્સ પર્સન પ્રેઝન્ટેશન કરે છે પ્રોડક્ટનું, ત્યારે કસ્ટમરના માઇન્ડ અને સેલ્સ પર્સનના માઇન્ડ છે મેચ થવા જોઈએ, રાઈટ? હ્યુમન સાયકોલોજી એ લોકોની એને સમજીને પ્રોડક્ટને પ્રેઝન્ટ કરવાનું રહેશે, રાઈટ? નેક્સ્ટ, as per the view of Mr. R.S. Woodenworth, psychology is the science of understanding the nature of person in contact with the environment. Psychology શું છે? તો psychology is the science of understanding the nature of person. કોઈ પણ પર્સનનું તમારે નેચર જાણવું હોય તો એની માનસિકતા જાણવી જરૂરી છે, રાઈટ? તો અહીંયા પણ આપણે શું કરીએ છીએ, સેલ્સમેનશિપમાં પણ આપણે સેલિંગ કરવા જાય છે ત્યારે કસ્ટમર્સના સાયકોલોજીને સ્ટડી કરીને તમે સેલિંગ કરો છો, રાઈટ? નેક્સ્ટ છે, psychology is the science of understanding the nature of person in contact with environment. સાયકોલોજી શું છે? તો psychology is the science of understanding the nature of person, right? માણસોને સમજવાની આવડત ને શું કહે છે? સાયકોલોજી ઓફ સાયન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ પર્સન ઇન કોન્ટેક્ટ વિથ એન્વાયરમેન્ટ. આપણે વાત કરી હતી પહેલાં, પણ પાંચે આંગળીઓ અલગ અલગ હોય છે, માણસો એ અલગ અલગ હોય છે, તો એ લોકોને કેવી રીતના હેન્ડલ કરો છો એ પણ એક સાયકોલોજીકલ આસ્પેક્ટ છે, એ તમારે જોવું પડશે. All the human beings are different and are not alike. આપણે વાત હમણાં જ કરી, રાઈટ? શું કીધું છે? બધા માણસો કેવા છે? અલગ અલગ છે, બધા સેમ નથી. Their nature, belief, thoughts, their minds, interest goes on, desire of different things, expectations are included in the scope of psychology. શું કહે છે? બધાની માનસિકતા અલગ અલગ છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈ, રાઈટ? કે ભાઈ બે ભાઈઓ છે, એકને સ્વીટ વધારે ભાવે, એકને સ્પાઇસી વધારે ભાવે, રાઈટ? તો ટેસ્ટમાં પણ ડિફરન્સીસ તમને જોવા મળે, નેચરમાં પણ જોવા મળે, બિલીફ, ઇન્ટરેસ્ટ, રાઈટ? ઇન્ટરેસ્ટ લેવલ બધાનું ડિફરન્ટ હોય છે. એટલે આ બધા ટાઈપના માણસોની સાથે સેલ્સ પર્સનને ડીલ કરવાનું હોય છે. સો ઇટ ઇઝ નેસેસરી ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ હ્યુમન સાયકોલોજી. Next છે understanding the customer's minds and to control customers' behavior. By understanding their needs and desire of customers, sales takes place within the minds of customers. આપણે કહી શકીએ કે સેલ્સ છે એ કસ્ટમર્સના માઇન્ડની અંદર રહીએ છે, રાઈટ? આપણે કસ્ટમર્સના માઇન્ડને સ્ટડી કરવાનું છે, આપણે એને કંટ્રોલ કરવાના છે એના બિહેવિયરને. એના માટે એને શું ગમે છે શું નહીં એની પણ આપણને નોલેજ હોવી જોઈએ. Athur has published a book named Science of Salesmanship, which reveals psychological law of selling. Right? Athur a book published કરેલી છે Science of Salesmanship, right? જેમાં
સાયકોલોજીકલ લો ઓફ સેલિંગ ની વાત કરેલી છે. It is rightly said that in order to attract customers' attentions and motivate him to purchase the product, it is necessary to maintain or to remind customers regarding the product. શું કહે છે? કસ્ટમર્સને અટેન્શન ગ્રેબ કરવા માટે એ લોકોને ઘડી વળી એ પ્રોડક્ટનું રિમાઇન્ડર આપવું જરૂરી છે કે ભાઈ સો એન્ડ સો ટાઈપ ઓફ પ્રોડક્ટ is available in market. Next, salesmen should also have knowledge regarding just spelling જરાક જોઈ લેજો REGARDING regarding income, expenses, habit and other informations regarding customers. હવે સેલ્સ પર્સન પાસે તમામ નોલેજ હોવું જોઈએ કે કસ્ટમર કેવો છે, એની ઇન્કમ લેવલ શું છે, એને કેવા ટાઈપના પ્રોડક્ટ ગમે છે, એની હેબિટ પરચેઝિંગ કેવી છે, રાઈટ? આ બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. The main principle of psychology of salesmanship is to generate desire in the minds of customer and to stimulate purchase. મેઇન આસ્પેક્ટ શું છે સેલ્સમેનશીપનું કે ભાઈ સામેવાળા વ્યક્તિને મોટિવેટ કરો કે ભાઈ તમારું પ્રોડક્ટ પરચેસ કરે. કસ્ટમર કેન નોટ બી એક્સપ્લેન્ડ બાય ફોર્સ બટ એન અપીલ ઇઝ ટુ બી મેડ. આપણે કોઈને ફોર્સફુલી ન કહી શકીએ કે તમે મારા પ્રોડક્ટ વિશે જુઓ, પણ તમે એને રિક્વેસ્ટ કરી શકો કે પ્લીઝ ગો, એટલીસ્ટ તમે સાંભળો આ પ્રોડક્ટ શું છે, શું બેનિફિટ્સ આપે છે, અને એટલીસ્ટ એકવાર પરચેસ કરો. યુ કેન રિક્વેસ્ટ ધેમ, યુ કેન નોટ ફોર્સ ધેમ, રાઈટ? An insurance agent says the following words to his potential customers to draw attention. I want to tell you something in which you would be highly interested and that also at your convenient time. This statement would generate a curiosity and grab customers' attention. So we can say that the success of person depend upon the competency and efficiency of salesman. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે તમારી બુકમાં કે એક સેલ્સ પર્સન છે, એ સેલ્સ પર્સન એના કસ્ટમરનું અટેન્શન ગ્રેબ કરવા માટે એમ કહે છે કે ભાઈ આ તમે મારું કાર્ડ લ્યો, આઈ એમ નોટ સેલ્સ એજન્ટ, પણ તમારી પાસે ટાઈમ હશે કન્વિનિયન્ટ ત્યારે આપણે તમારા ઇન્ટરેસ્ટની વાત કરશું, રાઈટ? એટલે આ શું કરે છે કે સામેવાળા વ્યક્તિમાં ક્યુરિયોસિટી જનરેટ કરે છે. ક્યુરિયોસિટી જનરેટ થાય મીન્સ કે સામેવાળા વ્યક્તિને તમે અટેન્શન ગ્રેબ કરવા માટે સક્સેસફુલ થઈ જાઓ છો. જ્યારે તમે સામેવાળા વ્યક્તિનું અટેન્શન ગ્રેબ કરી લ્યો છો ત્યારે તમે efficient salesperson કહેવાઓ છો. Thus, we conclude that the psychology is a base of salesmanship. આપણે કહી શકીએ કે સાયકોલોજી છે એ સેલ્સમેનશિપની બેઝડ છે. હવે સાયકોલોજી ઓફ સેલ્સમેનશિપમાં બે વસ્તુ જોવા મળે છે, દેટ ઇઝ બાઇંગ મોટિવ્સ અને સેલિંગ પોઈન્ટ. બાઇંગ મોટિવ્સ છે એ શું કરે છે તો સ્ટિમ્યુલેટ કસ્ટમર્સ ટુ પરચેઝ અ પ્રોડક્ટ. કસ્ટમરને પ્રોડક્ટ પરચેસ કરવા માટે મોટિવેટ કરવામાં આવે છે, દેટ ઇઝ નોન એઝ બાઇંગ મોટિવ્સ. અને બાઇંગ મોટિવ્સમાં કસ્ટમર્સ છે એ ફોકસ પોઈન્ટ ઉપર હોય છે. નેક્સ્ટ છે સેલિંગ પોઈન્ટ્સ. સેલિંગ પોઈન્ટમાં શું કહે છે ટુ પ્રોવાઇડ નોલેજ અબાઉટ ધ પ્રોડક્ટ, ઇટ્સ ફીચર્સ, શેપ, કલર, ડિઝાઇન એક્સેટ્રા. અહીંયા તમે પ્રોડક્ટ વિશેની તમામ માહિતીઓ આપો છો, રાઈટ? સેલિંગ પોઈન્ટમાં એના ફીચર્સ, શેપ, કલર, ડિઝાઇન બધી વસ્તુનું નોલેજ પ્રોવાઈડ કરો છો. અને નેક્સ્ટ શું કહે છે સેલિંગ પોઈન્ટ છે કેની સાથે કન્સર્ન છે? પ્રોડક્ટ છે એ ફોકસ એરિયામાં છે. ક્લિયર? આ બે ટોપિક આપણે ડિટેલમાં હવે જોશું. Let us first see define buying motives. Buying motives શું છે? State the various types of buying motives. તમને આન્સર પેજ નંબર 100 to 103 સુધીમાં મળી જશે, રાઈટ? પહેલા ઇન્ટ્રોડક્શન લઈ. Introduction. Purchase of various types of goods and services will satisfy the different level of needs of customers. And satisfying the level of customers will be
do for different goods and services. So it is necessary for a salesman to understand the buying motives of customer. અલગ અલગ ટાઈપના ગુડ્સ એન્ડ સર્વિસીસ માર્કેટમાં અવેલેબલ છે, રાઈટ? એ બધાય ગુડ્સ એન્ડ સર્વિસીસ કોકને કોક કસ્ટમરની નીડ્સને સેટિસ્ફાઈડ કરે છે. તો આપણે જાણવું જોઈએ કે ભાઈ કેવા ટાઈપના પ્રોડક્ટ્સ છે એ માર્કેટમાંથી ડિમાન્ડ કરવામાં આવે છે, એટલે કસ્ટમરનું સેટિસ્ફેક્શન લેવલ ક્યાં છે, રાઈટ? અને કયા કયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ દે આર પરચેઝિંગ, વે બાઇંગ મોટિવ્સ stimulate customers to purchase the product. Customers are at focus point. બાઇંગ મોટિવમાં શું આપણે જોયું હતું? તો કસ્ટમરને આપણે ફોકસ કરીને પ્રોડક્ટને એ પ્રમાણે કહીએ છીએ, રાઈટ? અને અહીંયા આપણે કસ્ટમરને ફોકસ પોઈન્ટ ઉપર રાખીએ છીએ. ડેફિનેશન જોઈએ બાઇંગ મોટિવ્સની. Buying motives are the various motives, thoughts, or cues which stimulate the buyers to purchase the product. Buying motives છે, right? એ તમને દેખાડે છે કે કયા કયા રીઝન્સ છે જેથી કસ્ટમર્સ પ્રોડક્ટનું પરચેસ કરે છે, રાઈટ? The psychology of customer can be attained in the following ways. કયા કયા વેઝમાં છે એ પણ આપણે જોશું. એ પેલા એક એક્ઝામ્પલ લઈ લે. બાઇંગ મોટિવ્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભાઈ કયા કયા અલગ અલગ રીઝન્સના કારણે પ્રોડક્ટની પરચેસ થાય છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, the buyers would have different motives behind the purchasing of various types of products. જેમ કે ગાંધી ફોલોવર્સ છે એ ખાદી એટલે પરચેસ કરે છે કારણ કે એ નેશનલ એમ્પ્લોયમેન્ટ સિમ્બોલ પ્રેઝન્ટ કરે છે, રાઈટ? પછી ઘણા જણાને પ્રોટેક્ટ અગેન્સ્ટ કોલ્ડ, રાઈટ? કોલ્ડ વેધરમાં પ્રોટેક્ટ થવા માટે એ લોકો ખાદી પરચેસ કરે છે. કોકનો ડ્રેસ કોડ ખાદી છે એટલે એ લોકો ખાદી પરચેસ કરે છે. આર્ટિસ્ટ ને યંગ પીપલ છે, રાઈટ? અત્યારના ફેશનમાં ખાદી છે તો લોકો ખાદી પરચેસ કરે છે. એટલે બધા એનો રીઝન શું છે અલગ અલગ છે, રાઈટ? ટુ પરચેઝ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. હવે આપણે જોઈએ બેઝિક બાઇંગ મોટિવ્સ, રાઈટ? કયા કયા બાઇંગ મોટિવ્સ છે? વેરી ફર્સ્ટ ઇઝ નીડ ટુ એક્ઝિસ્ટ. નીડ ટુ એક્ઝિસ્ટમાં પેલું છે સેટિસ્ફાઈંગ ધ નેસેસિટી. અહીંયા પ્રાઇમરી નીડ્સને સેટિસ્ફાઈડ કરવા માટે, રાઈટ? ફૂડ, ક્લોથ, શેલ્ટર બધી વસ્તુ લેવા માટે એ લોકો પ્રોડક્ટની પરચેસ કરે છે. સેકન્ડ શું કહે છે? ટુ રિમેન હેલ્ધી એન્ડ ફિટ, રાઈટ? હેલ્ધી અને ફિટ રહેવા માટે ઘણા બધા વેરિયસ ટાઈપ્સ ઓફ વિટામિન્સ પીલ્સ, રાઈટ? Purchasing various goods and services to protect himself from disease, climate, cold condition, etc. તબિયત સારી ન હોય તો આપણે દવા લેવી પડે, રાઈટ? એટલે કહે છે કે એના માટે પણ આપણે પ્રોડક્ટ કન્ઝ્યુમ કરીએ છીએ, બાય કરીએ છીએ માર્કેટમાંથી. નેક્સ્ટ છે હેપીનેસ ડિરાઇવ્ડ ફ્રોમ સેન્સીસ. હેપીનેસ ડિરાઇવ્ડ ફ્રોમ સેન્સીસમાં પહેલું છે આઈ. આઈઝમાં આવે છે વિઝન. A person's eye has different types of interest level, right? કલર્સ ને ડિઝાઇન છે એ અટ્રેક્ટ કરે તમને લોકોને. તમે જોઈ શકો છો કે ક્રોકરીઝ હોય તો એ ડિઝાઇન ને સ્ટાઇલિશ હોય તો તમે કસ્ટમર છે એ અટ્રેક્ટ થઈને એ પ્રોડક્ટ પરચેઝ કરે છે, રાઈટ? ફર્નિચરની વાત કરું તો તમારા આઈઝને સૂટ થાય છે, રાઈટ? જે ગમે છે આઈઝમાં, જે અટેન્શન ગ્રેબ કરી શકે છે એવા જ પ્રોડક્ટ વેચાય છે, રાઈટ? નેક્સ્ટ છે ટંગ. ટંગની વાત કરીએ તો ટેસ્ટ, રાઈટ? કોકને પાણીપુરી ભાવે, કોકને પીઝા ભાવે, કોકને લાડવો ભાવશે, રાઈટ? શું કહે છે?
બધા અલગ અલગ પર્સન છે, એનો ટંગનો ટેસ્ટ અલગ અલગ હોય છે, એ પ્રમાણે એ ફૂડ આઇટમ સિલેક્ટ કરે છે. નેક્સ્ટ છે નોઝ. નોઝમાં સ્મેલ, ફ્રેગ્રેન્સીસ કહે છે. ફ્રેગ્રેન્સીસ ઘણા લોકોને રોઝની સ્મેલ ગમે પરફ્યુમમાં, કોકને મોગરો ગમશે, કોકને સેન્ડલ ગમશે ચંદનની, રાઈટ. એટલે ડિફરન્ટ પર્સન ને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્રેગ્રન્સીસ એ લોકો ચૂઝ કરે છે. નેક્સ્ટ ઇઝ ઇયર, નોઇઝ, રાઈટ. જે પ્રમાણે એના મ્યુઝિક ગમશે એ પ્રમાણે એ લોકો મ્યુઝિક સાંભળશે, રાઈટ. ઘણાને એનર્જી સોંગ ગમે, ઘણાને ક્લાસિકલ ગમે, રાઈટ. નેક્સ્ટ સ્કીન means touch. Consumer gets satisfaction by a touch, a feel that he experience, right. અને જે મહેસૂસ થાય છે એનાથી પણ. બેસ્ટ એક્ઝામ્પલ સોફાસ છે, રાઈટ, પિલ્લો, મેટ્રેસીસ, રાઈટ. આ બધા ફીલ થાય પ્રોડક્ટ અને તમે પરચેસ કરો છો. નેક્સ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિઝાયર. એમાં પહેલું આવે છે ફિયર. બધા પર્સનને ફિયર ફ્રી રહેવું છે. ડ્યુ ટુ ફિયર તમે ઘણીવાર પ્રોડક્ટ પરચેસ કરો છો. બુલેટ પ્રૂફ કાર, ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સની જાહેરાત જુઓ, તમને જાહેરાતમાં જ એમ થઈ જાય ભાઈ આપણે લઈ લઈએ, આ નહીં હોય તો. ડ્યુ ટુ ફિયર યુ આર પરચેઝિંગ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. ઈગોના કારણે, ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે એ લોકો પ્રોડક્ટ્સ પરચેઝ કરે છે, ગમે તેટલું મોંઘું ભલેનું હોય, રાઈટ. મારે આ પ્રોડક્ટ લેવું જ છે, રાઈટ. મારે આ નવી કાર લેવી જ છે. આઈ વોન્ટ ટુ પરચેઝ અ ન્યૂ મોબાઈલ, રાઈટ, જે અત્યારના ફેશનમાં છે. ભલે 1 મહિનો થયો હોય, મને લઈ જ દો. તો ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે પણ માણસો શું કરે છે, પ્રોડક્ટ પરચેઝ કરે છે. નેક્સ્ટ શું કહે છે, ડ્યુ ટુ લવ એન્ડ અફેક્શન. રક્ષાબંધન આવી, ચલો બેનને ગિફ્ટ આપશું, રાઈટ. ફ્રેન્ડશિપ ડે આવ્યો, ફ્રેન્ડ્સને ગિફ્ટ આપશું. ડ્યુ ટુ લવ એન્ડ અફેક્શન તમે પરચેઝ કરો છો પ્રોડક્ટ, રાઈટ. નેક્સ્ટ જેલસી. સિમ્પલ એક્ઝામ્પલ, શેરીમાં બધા લોકો ભેગા થાય છે. એક હાઉસવાઈફ બીજા હાઉસવાઈફને કહે છે કે ભાઈ અમે વોશિંગ મશીન લઈ લીધું, તો હવે બધાના ઘરે વોશિંગ મશીન છે, એટલે ડ્યુ ટુ જેલસી હવે તમે પણ વોશિંગ મશીન લેશો. બધાના ઘરે છે, આપણા ઘરે નથી, મારે લેવું છે, રાઈટ. ડ્યુ ટુ જેલસી યુ આર પરચેઝિંગ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. નેક્સ્ટ ચેરિટેબલ એક્ટ. ચેરિટેબલ એક્ટ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનમાં, સોશિયલ ઇન્સ્ટિટ્યુશનમાં ડોનેશન કરો છો તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થિંગ્સ, રાઈટ. જેમ કે તમે ઓર્ફનેજમાં જઈને ગેમ્સ ને ફૂડ આઇટમ્સ ને ક્લોથ્સ ને બધી વસ્તુ ડિલિવર કરો છો. આ બધી વસ્તુ પરચેસ કરવા માટે, ચેરિટી પર્પઝ માટે પણ તમે માર્કેટમાંથી બાય કરો છો પ્રોડક્ટ, રાઈટ. તો ચેરિટેબલ એક્ટ્સ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. નેક્સ્ટ છે ઇકોનોમિક બેનિફિટ્સ એન્ડ સેવિંગ ઓફ ટાઈમ. તમે લોકો હાઉસવાઈફ છો, રાઈટ. તમે સાથે જોબ પણ કરો છો, રાઈટ. ઇન ઓર્ડર ટુ સેવ યોર ટાઈમ તમે શું કરો છો કે ગરમ વસ્તુ રે જમવાનું, એના માટે માઇક્રોવેવ લ્યો છો, રાઈટ. કપડાં જલ્દી ધોવાઈ જાય, તમારો ટાઈમ વેસ્ટ ન થાય તો ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન લ્યો છો, રાઈટ. આ શું છે, ઇકોનોમિક બેનિફિટ પણ પ્રોવાઈડ કરે છે, એઝ વેલ એઝ તમારો ટાઈમ પણ સેવ કરે છે. નેક્સ્ટ રેસ્ટ અને કમ્ફર્ટની વાત કરીએ છીએ. Human beings also aims at getting comfort, peace and rest. Right? એનો એક્ઝામ્પલ માટે તમે જોવો છો કે ભાઈ ડેનલોપની મેટ્રેસ, પિલો, કાર, ફર્નિચર આઇટમ્સ, રાઈટ, કમ્ફર્ટ ના બ્લેન્કેટ્સ,
આ શું છે? તો રેસ્ટ અને કમ્ફર્ટ્સ માટે પણ તમે ઘણીવાર બધી વસ્તુ પરચેઝ કરો છો. નેક્સ્ટ છે એડવેન્ચરસમ. ઘણા પર્સન છે એને એક્સપ્લોર ન્યૂ પ્લેસીસ, નવી નવી પ્લેસીસે જવું બહુ ગમે છે. સો he arrange for tours and travels. ઓકે, નેક્સ્ટ છે મિસેલેનિયસ. મિસેલેનિયસમાં બીજી અલગ અલગ વસ્તુઓ પણ ઇન્ક્લુડ થઈ જાય છે. ડિફરન્ટ આસ્પેક્ટ્સ, જેમ કે આર્ટિસ્ટિક એક્ટિવિટી માટે તમે પરચેસ કરો છો, રાઈટ? કોલેજીસ જવા માટે કંઈ પણ સારી વસ્તુ લાવો છો, તો આ બધા મિસેલેનિયસ આવશે, રાઈટ? બધાયમાં એક્ઝામ્પલ્સ મેન્શન કરવા નેસેસરી છે, જેમ મેં તમને કીધું, રાઈટ? એમાં બુકમાં પણ આપેલું છે. હેવ અ લુક ટુ ઇટ. બીજું નેક્સ્ટ સેશનમાં જશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.